લીંબાયત વિસ્તારમાં આવેલા રમાબાઈ ચોકમાં યુવક આતંક મચાવી રહ્યો હતો। આરોપી દ્વારા જાહેરમાં છરો લઈને લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાથમાં છરો લઈ લોકોને બતાવનાર શબીર નામનો આરોપી ઇશક શેખ અને નવાઝ સાથે મીઠી ખાડી વિસ્તારમાં રહે છે અને બપોરના સમયે હાથમાં છરો લઈ આ વિસ્તારમાં ફરી રહ્યો હતો અને લોકોને ધમકી આપી રહ્યો હતો। આ દરમિયાન સમીર પઠાણ પોતાના મિત્રો સાથે ઊભો હતો ત્યારે શબીર છરો લઈને ત્યાં આવ્યો હતો। સમીરે તેને જવા માટે કહ્યું, પરંતુ તેણે સમીર ઉપર હુમલો કરી દેતા તે ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે આ ઘટના બની ત્યારે આરોપી શબીરની બહેન સમાધાન કરવા માટે ત્યાં પહોંચી હતી અને શબીરને સમજાવી રહી હતી ત્યારે તેણે પોતાની બહેન ઉપર પણ હુમલો કર્યો હતો। તો આરોપીની બહેનના જણાવ્યા મુજબ તે નશો કરે છે અને અવારનવાર આવી રીતે લોકોને ધમકીઓ આપે છે। તો આ ગુનામાં લીંબાયત પોલીસે આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે તે જ વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢીને માફી મંગાવી હતી અને સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી।